Good morning. Are you hear me? Please type in chat box yes or no. Okay. All right. Last time આપણે લેક્ચરની અંદર જે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું સબ્જેક્ટનું, પછી વેઇટેજ જોયું હતું, થિયરી ઓફ માર્ક્સ. ધેન આપણે યુનિટ 1 છે સિલેક્શન, ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણે જોયું હતું. ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક કવર કરવાના છે તો બેઝિક આપણે જસ્ટ લિસ્ટ આઉટ કર્યું હતું કે કયા કયા જે ટોપિક છે એ ચેપ્ટરની અંદર આવશે. ધેન આપણે ફર્સ્ટ ક્વેશ્ચન ચાલુ કર્યો હતો કે ફેક્ટર અફેક્ટિંગ ફોર ધ સિલેક્શન ઓફ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટેશન. એટલે આપણે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે કે તમારા પ્રેશર એન્ડ ટેમ્પરેચર છે એને સિલેક્શન કરવા માટે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવા માટે કયા ફેક્ટર છે એ અફેક્ટ કરતા હોય છે. તો બેઝિકલી આજે આપણે જસ્ટ લિસ્ટ આઉટ કર્યું હતું કે આ જે પ્રેશરની અંદર આ અને ટેમ્પરેચરની અંદર આ બધા જે પેલા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરતા હોય છે. સેકન્ડ, આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જોયું હતું હરેક ફેક્ટરને આપણે ઇન ડેપ્થ આપણે જોયું હતું કે કયા ફેક્ટરની અંદર કયા એક્સપ્લેનેશન આપણે ઇન્સર્ટ જોયું હતું. ફેક્ટર અફેક્ટિંગ ફેક્ટર અફેક્ટિંગ ઓફ સિલેક્શન પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રેશરને સિલેક્ટ કરવા માટે તમારે કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે, બરાબર, એને આપણે ઇન ડેપ્થ જોયું હતું. સેકન્ડ છે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ. તમારું જે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એને સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ બી ઇન ડેપ્થ જોયું હતું આપણે. નેક્સ્ટ આપણે જોયું હતું ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ફ્લો એન્ડ લેવલ, બરાબર. ફ્લો અને લેવલના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એને સિલેક્ટ કરવામાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે એ આપણે બેઝિકલી જોયું હતું. ક્લિયર ધીસ? નેક્સ્ટ આપણે જોયું ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એને સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે, બરાબર, એ જોયું હતું. લાસ્ટ ટાઈમ આપણે ફ્લો કમ્પ્લીટ કર્યું હતું એન્ડ સેકન્ડ આપણે જોવાનું બાકી હતું કે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. લેવલ ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે એ આપણે જોવાનું બાકી હતું. તો અહીંથી આપણે ચાલુ કરીએ. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું છે? કોઈને કંઈ ડાઉટ નથી ને? ઓલ રાઈટ. તો આપણે આજે નવો ટોપિક ચાલુ કરી લેવલ ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક્યુરેસી. તો એક્યુરેસી મેં તમને સમજાવ્યું હતું કે એક્યુરેસી શું કામ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે કંઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરે છે પ્રોસેસમાં, જે કંઈ બી પેરામીટર્સ છે એ મેઝર કરે છે એ પ્રોપરલી કેવું ઇન્ડિકેટ કરતું હોવું જોઈએ, બરાબર, તમારી કે કેટલું લેવલ છે, બરાબર, એ ઇન્ડિકેટ કરતું હોવું જોઈએ. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર મેઇન ફેક્ટર, બરાબર. For high accuracy is a accuracy for radiation method or capacity level measuring method can be used. શું કહે છે કે તમારી હાયર એક્યુરેસી માટે, બરાબર, જ્યાં તમારે સૌથી વધારે નીડ હોય કે તમારે એકચ્યુઅલ જે રીડિંગ આવવું જોઈએ, બરાબર, તો તેના માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે તો કે રેડિયેશન ટાઈપ લેવલ મેથડ અને કેપેસિટી
મેઝરિંગ મેથડ, બરાબર, આ હાઈ એક્યુરેસી માટે યુઝ કરવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ ધ રેન્જ. તો રેન્જ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, યુઝ કરવું હોય પ્રોસેસની અંદર, તો પ્રોસેસની અંદર તમારી કેટલી નીડ છે, બરાબર, કે ભાઈ તમારે લો લેવલ મેઝર કરવું છે કે હાઈ લેવલ મેઝર કરવું છે, બરાબર. તો ફોર જેમ કે હું એક્ઝામ્પલ લઉં કે ફોર લો રેન્જ માટે યુઝ કરતી હોય તો હુક ગેજ યુઝ કરી શકું, બરાબર. ફોર હાઈ રેન્જ માટે યુઝ કરતી હોય તો બબલર મેથડ યુઝ કરી શકું. તો આ બધી રીતના પછી નોન કોન્ટેક્ટ ટાઈપ રીતના આપણે યુઝ કરવું હોય, બરાબર, એમાં હાઈ રેન્જ યુઝ કરવી હોય તો રેડિયેશન મેથડ, અધરવાઇઝ કેપેસિટી ટાઈપ લેવલ મેઝરમેન્ટ યુઝ કરી શકીએ. તો આવી રીતના આપણે યુઝ કરી શકીએ ફોર, બરાબર, કે રેન્જ બી તમારે શું કરતી હોય, ઇફેક્ટ કરતી હોય છે સિલેક્શનમાં. સેકન્ડ વન ઇઝ ધ ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક, બરાબર, તમારે કોઈ લેવલ મેઝર કરવું છે તો એની અંદર કયા તમારું ફ્લુઇડ છે એ કેવું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ધારો કે કોઈ સાઈડ ગ્લાસ છે તો સાઈડ ગ્લાસમાં કોઈ સ્લરી ટાઈપ લિક્વિડ આપણે યુઝ ના કરી શકીએ. શું કામ ના કરી શકીએ? કારણ કે તમારી જે સાઈડ ગ્લાસ છે, બરાબર, એની અંદર જ્યાં આપણે બાજુમાં સ્કેલ હોય મેઝર કરવાનું હોય તો સ્લરી કેવું હોય કે ભાઈ ધીમે ધીમે નીચે જાય, બરાબર. લેવલ હાઈ ગયું હોય તો પછી નીચે જાય, લેવલ નીચે જેવું જાય તો એ જ રીતના શું કરશે, એની સપાટી ઉપર શું થઈ જશે, ચોટી જશે, બરાબર. તો તમારું જે એકચ્યુઅલ લેવલ હશે એ નહીં બતાવે. તો આ લિક્વિડ બી આ જ રીતના વેરી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ કયું લિક્વિડ છે તો કઈ જગ્યાએ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું પડે. ગોટ ઇટ. સેકન્ડ છે કોરોઝિવ ઇફેક્ટ. કોરોઝિવ ઇફેક્ટ શું છે કે તમે કયું લિક્વિડ યુઝ કરો છો, બરાબર, એ હિસાબથી તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કોરોઝિવ ઇફેક્ટ ના આવી જોઈએ, બરાબર. નહીંતર શું થશે કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે અમુક ટાઈમ પછી શું થઈ જશે, કાટ લાગવા માંડશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ક્લિયર 4 પોઈન્ટ્સ? બીજું કોણ છે? જયેશભાઈ અને હા, જયેશભાઈ. ક્લિયર? રાઈટ, એનો રિસ્પોન્સ નથી આવતો, બટ માની લઉં છું ક્લિયર હશે. સેકન્ડ આપણે જોઈએ ફિફ્થ ફેક્ટર, ટાઈપ ઓફ માઉન્ટિંગ. ટાઈપ ઓફ માઉન્ટિંગ શું છે કે તમે કઈ જગ્યાએ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે લગાવો છો, બરાબર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ વન ઇઝ ધ ટાઈપ ઓફ સિગ્નલ. સિગ્નલ કેવું છે તમારું, ઇલેક્ટ્રિકલ છે, ન્યુમેટિક છે, મિકેનિકલ છે, તો એ બધું કેવું છે કે તમારા સિગ્નલ કેવા મળે છે, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટાઈપ ઓફ ફંક્શનિંગ. તો તમારા જે ફંક્શન્સ કયા કયા છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, કે રેકોર્ડિંગ છે, ઇન્ડિકેટિંગ છે, ટ્રાન્સમીટર છે, બરાબર, આ બધા ફંક્શન્સ હોવા જોઈએ એની અંદર. સેકન્ડ વન ઇઝ ધ ટાઈપ ઓફ સેન્સિંગ, બરાબર, કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કયા ટાઈપનું સેન્સ કરે છે, ડાયરેક્ટ સેન્સિંગ છે કે ઇનડાયરેક્ટ સેન્સિંગ છે, બરાબર. જેમ કે આપણે પેલું રેડિયેશન ટાઈપ જોયું, બરાબર, તો રેડિયેશન ટાઈપ કેવું છે કે નોન કોન્ટેક્ટ ટાઈપ, બરાબર, એટલે ડાયરેક્ટ એ કોન્ટેક્ટમાં આવ્યા વગર એ શું કરે છે, સેન્સ કરે છે, બરાબર. જેમ કે આપણે બબલર લઈ લઈએ તો એ શું થયું, કોન્ટેક્ટ ટાઈપ થયું, બરાબર. ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ સેન્સિંગમાં બી સેમ વે એવી જ રીતના આવે, બરાબર. ક્લિયર એવરી પોઈન્ટ?
ઓલ રાઈટ, ગુડ. જો અહીંયા સુધી આપણે ક્લિયર કર્યું. તમારા જે ટોપિક્સની અંદર જોઈએ આપણે ક્યાં સુધી ક્લિયર કર્યું એકવાર બતાવી દઉં તમને. તમારા ટોપિક્સની અંદર જે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન, બરાબર, તમારા ફેક્ટર તમારા ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે, બરાબર. તો એની અંદર આપણે બધા જ પેરામીટરમાં આવશે, બરાબર, કે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ. ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈ લીધું ને, આપણે અહીંયા જ જોયું છે, પ્રેશર એન્ડ ટેમ્પરેચર. ગોટ ઇટ. તો 1.4 સુધી આપણે જોયું. પહેલા આપણે શું જોયું હતું? પ્રેશર એન્ડ ટેમ્પરેચર, ફ્લો અને લેવલ, બરાબર. કારણ કે આ બંનેની અંદર શું હોય છે? ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક ફેક્ટર અફેક્ટ કરતી હોય છે, એટલા માટે મેં આ બંનેને સાથે લીધા હતા. ગોટ ઇટ. અને હવે તમારો જે લાસ્ટ કહીને કે લાસ્ટ કંટ્રોલ વાલ્વ, બરાબર, કંટ્રોલ વાલ્વ એક રહેશે તમારો. અને સેકન્ડ વન ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર કંટ્રોલ વાલ્વ અને ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ, આ બે વસ્તુ જોવાની છે. કારણ કે આ બહુ નાનો એવો ટોપિક છે, આની અંદર એટલું બધું છે નહીં, ખાલી ડોક્યુમેન્ટ જ છે બધા. અને એના પછીના લેક્ચરની અંદર આપણે ચેક લિસ્ટ ઓફ કાલે મે બી આટલું પૂરું થઈ જશે. કંટ્રોલ વાલ્વ ને ફ્લો કેરેક્ટરિસ્ટિક, સોરી, બધા ડોક્યુમેન્ટ્સ છે ને એ કાલે પૂરા થઈ જશે. અને એના પછીના લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ જોવાની છે, બરાબર. તો મે બી હવે આપણે 3 લેક્ચર જોઈશે. 3 લેક્ચરની અંદર તમારું પહેલું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. અને જેવું ચેપ્ટર કમ્પ્લીટ થાય ને એ અકોર્ડિંગ હું તમને અસાઇનમેન્ટ આપી દઈશ. તમારે વિધિન મને 1 વીકની અંદર અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીને આપવાનું રહેશે. ગોટ ઇટ. ધારો કે મને મંડે આપ્યું છે, તો નેક્સ્ટ મંડે તમારે મને અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીને આપવાનું રહેશે. ક્લિયર. અને હા, બીજી એક વસ્તુ કહેવાની હતી કે બધાને જેમ ચેપ્ટર પૂરા થતા જશે એમ હું અસાઇનમેન્ટ આપતી જઈશ અને એમ હું એક્ઝામ લેતી જઈશ, બરાબર, ચેપ્ટર વાઇઝ. ક્લિયર ઇટ. હવે આની અંદર કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે. એઆઈમાં સમજાય તો છે ને બધાને કે ઉપરથી જાય છે? કે ક્લિયર. અને હા, બીજું એક અનાઉન્સ કરવું હતું મારે. ઇફેક્ટમ છે, બરાબર, વિડીયો એડિટિંગવાળું છે, એની અંદર પાર્ટિસિપેટ કર્યું તમે બધાએ? પણ એવું શું આપણું કામ એટલે શું? બધાને કમ્પલસરી પાર્ટિસિપેટ કરવાનું છે. ઇફેક્ટમ છે, બરાબર, કોલેજ કલ્ચરલ ઇવેન્ટ છે, બરાબર. આ તમારા માટે જ છે કે ઘરે બેસીને તમે બોર ના થાવ, બરાબર. એના માટે શું કે નવી ઇવેન્ટ્સ પેલી જે અમે કરાવી છે, જેના લીધે તમે એક્ટિવ રહ્યો. બરોબર છે કૌશલ, બટ આપણે થોડુંક પાર્ટિસિપેટ કરીએ ને, બરોબર. આઈસીમાંથી કોઈ નથી. અને ચલો ડાન્સમાં ના કર્યું, બટ આ વિડીયો એડિટિંગમાં તો કરો. બધા રજીસ્ટ્રેશન કરી નાખજો. આજે હું 1 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ચાલુ રાખીશ. નહીં, ટ્રાય નહીં કરવાનું છે બધાએ. ધારિત આન્સર નથી આવ્યો મને.
કૌશલ આઈ ટ્રાય માય બેસ્ટ નહીં, બરાબર. આજે રજિસ્ટ્રેશન કરો પહેલાં, મને રજિસ્ટ્રેશન તમારું કરેલું હોવું જોઈએ, ને તો હું ફોન કરું છું તમને ઘરે, તમારા ફાધરને. પછી ક્યાં જાશો? તમે છે ને રજિસ્ટ્રેશન કરવાના છો ને? હા, ગમે તે વિડીયો એટલે શું કે આની અંદર એક થીમ રાખેલી છે, બરોબર, ક્રિસમસ થીમ. એનું ડેકોરેશન કરો, પણ કમ્પલસરી શું છે કે તમે વિડીયોની અંદર હોવા જોઈએ. પણ એ બરોબર જ છે, તમે વિડીયોની અંદર હોવા જોઈએ. અને તમારે છે ને કમ્પલસરી નહીં કંઈ ડેકોરેશન કરો, પછી કોઈ સોંગ એવું કંઈ ગાતા હોય તો લિરિક્સ તમે લિપસિંગ કરો, બરોબર. પછી એવું બધું કરો કાંઈ. અને થીમ, બેઝિકલી થીમ કઈ છે તમારી? ક્રિસમસ થીમ છે. હા, ખાલી ક્રિસમસ થીમ. હા, આજે રજિસ્ટ્રેશન કરવાનું છે, આજે લાસ્ટ ડેટ છે. હું 1 વાગ્યા સુધી જ ઓન રાખીશ. અત્યારે કરી નાખો રજિસ્ટ્રેશન, બરોબર. અને પછી વિડીયો તમારે સેન્ડ કરવાનો રહેશે. નહીં, વી આર ઇન્ડિયન્સ, બરોબર, તે આપણો જ ફેસ્ટિવલ્સ છે. નહીં, દિવાળીનું પછી રાખશે, બરોબર. અત્યારે કરો તો ખરી પેલા. ચલો, રજિસ્ટ્રેશન કરી નાખજો. અત્યારે એક કામ કરો, હું તમને 4 મિનિટ આપું છું, તમારો બીજો લેક્ચર હશે, બરોબર. તો તમે છે ને અત્યારે હાલ રજિસ્ટ્રેશન કરી નાખો ફટાફટ. ઓકે, તમે લીવ થઈ શકો છો. હું જોઈશ તમારું રજિસ્ટ્રેશન પહેલાં. ચલો. ના, કમ્પલસરી એટલે સોરી, તમે C2Dમાં છો ને, તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો કરી શકો છો, એવું નથી કંઈ, બરાબર. ઓકે, ચલો, હેવ અ નાઇસ ડે.